જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોએ પ્રચાર અભિયાન તેજ કર્યું. ભરૂચમાં ભાજપે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આગેવાનોએ ભોલાવ ગામમાં જનસંપર્ક કર્યો. અલકનંદા સોસાયટીમાં સંપર્ક અભિયાન હાથ ધર્યું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઘરે ઘરે જઈને ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા માટે પ્રચાર કર્યો. સાથે જ ઘર બહાર ભાજપનો ધ્વજ લગાવ્યો. ભાજપે મનસુખ વસાવાને સતત 7મી વખત ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે તેમની ભવ્ય જીત માટે સ્થાનિક આગેવાનોએ પ્રચાર તેજ કર્યો છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત છે. ઉમેદવારે બારડોલી નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં પ્રચાર શરૂ કર્યો. સતત ત્રીજી ટર્મ માટે રિપીટ કરાયેલા ઉમેદવાર પ્રભુ વસાવા પ્રચાર પ્રસારમાં જોવા મળ્યા. આ તરફ બનાસકાંઠામાં કોંગ્રેસે ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગામડાઓમાં પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. લાખણી તાલુકાના ગામડાઓમાં પ્રચાર દરમિયાન લોકો રૂપિયા આપીને મામેરું ભરી રહ્યા છે. ચિત્રોડા ગામની મહિલાઓએ ગેનીબેનને રૂપિયા આપીને આશીર્વાદ આપ્યા. મામેરાના રૂપમાં લોકોના મળેલા રૂપિયાથી ગેનીબેનને ડિપોઝિટ ભરવાનો નિર્ણય કર્યો છે. રૂપાલા વિવાદમાં પોસ્ટર વોર યથાવત છે. હું રૂપાલાની સાથે છું, આવા લખાણ સાથે રાજકોટમાં રાત્રે પોસ્ટર લાગ્યા, સવારે ઉતારી લેવાયા. રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર. આ સાથે જ રૂપાલા વિવાદમાં પોસ્ટર વોર આગળ વધ્યું. રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં ફરી પોસ્ટર લાગ્યા. અનામત આંદોલન બાદ ઘણા સમય પછી રૂપાલાના સમર્થન માટે પાસ કમિટી સક્રિય થઈ છે. પોસ્ટરોમાં લખાયું છે કે હું સનાતની છું, હું રૂપાલાની સાથે છું. આવા લખાણોવાળા પોસ્ટરો અલગ અલગ જગ્યાએ લાગ્યા. પાસ કમિટી સમગ્ર રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સૌરાષ્ટ્રમાં રૂપાલાના સમર્થનમાં સરદાર પટેલ ગ્રુપ પણ સક્રિય થયું. સૌરાષ્ટ્ર એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાખે ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. તેમણે ટાંક્યું હતું કે ક્ષત્રિય સમાજે હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગે છે. એસપીજીનું કહેવું હતું કે રૂપાલાની ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસો કરાશે. એક તરફ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર તો બીજી તરફ પક્ષ પલટાની મોસમ. ભાજપે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો છે, તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. પાટણમાં સામાજિક આગેવાનો અને કોંગ્રેસના કેટલાક કાર્યકરો ભાજપમાં ભળી ગયા. સીઆર પાટીલની હાજરીમાં સામાજિક આગેવાનોએ પણ ખેસર્યા કર્યા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું. ચૂંટણી આવતાની સાથે જ ભાવનગર ભાજપમાં પણ ભરતી મેળો શરૂ થયો. ભાવનગર કોંગ્રેસમાં વધુ એક વખત પડ્યું ગાબડું. ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણી પૂર્વ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર કૌશિક ચાંદલિયા સહિત શારદાબેન વરિયા, બીનાબેન ચૌહાણ, અલ્પા ગોહિલ સહિત 100થી વધુ લોકો ભાજપમાં જોડાયા. તમામ લોકોને શહેર પ્રમુખ અભયસિંહ દ્વારા કેસરીઓ ખેસ પહેરાવવા પક્ષમાં આવકાર્યા. માત્ર કોંગ્રેસ જ નહીં પણ ભંગાણ આપમાં પણ થયું. મહેસાણાના ઊંઝામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું. ગત વિધાનસભાના ઊંઝાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાયા. ઉર્વિશ પટેલ મહેસાણા ખાતે કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે. ચૂંટણી પહેલા સમસ્યાઓ સામે આવી. પાલનપુર અને ચોટીલામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. માથે માટલા અને ડોલ મૂકીને લોકો ઉતર્યા રસ્તા પર, કારણ કે અહીં શરૂ થઈ પાણીની પારાયણ. પાલનપુરમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પાલનપુરની એક સોસાયટીના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો. માથા પર ડોલ અને માટલા મૂકીને 40 મકાન ધારકોએ બેનરો લગાવીને વિરોધ કર્યો. શહેરના લક્ષ્મીપુરામાં આવેલા ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત થતા ઉકેલ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા. આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. 40 મકાન ધારકોએ સોસાયટીમાં રાજકીય આગેવાનના પ્રવેશ પર પણ પાબંદી લાદી અને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં રહીશો માથા પર ડોલ અને માટલા રાખીને વિરોધ નોંધાવતા નજરે પડ્યા. આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલાના ઝૂંપડા ગામમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકો રોષે ભરાયા. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ગામમાં પીવાના પાણી, રસ્તા સહિતની સમસ્યાને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર મારી વિરોધ દર્શાવ્યો. ઝૂંપડા ગામના રહીશોનું કહેવું છે કે ગામમાં મતદાન મથક પણ ન હોવાથી ગ્રામજનોએ અંદાજે 2 કિલોમીટર દૂર બાજુના ગામમાં મત આપવા જવું પડે છે. અંબાજીમાં પગથિયા નિર્માણનું ખાતમુહૂર્ત કરાતા આચારસંહિતા ભંગનો આક્ષેપ. કલેક્ટરે કહ્યું ચૂંટણી પહેલા કાર્યક્રમ નક્કી હતો. યાત્રાધામ અંબાજીમાં ગબ્બરગઢના નવા પગથિયાની પૂજા વિધિમાં આચારસંહિતા ભંગના આક્ષેપ થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ અને અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ નવીન પગથિયાની પૂજા વિધિ કરી, જેની સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ડામરજી રાજગોરે આચારસંહિતા ભંગનો આક્ષેપ કર્યો. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ખુદ કલેક્ટરની હાજરીમાં કેવી રીતે કામગીરી થઈ તેવા સવાલ સાથેનો વિડીયો વાયરલ થયો. જોકે જિલ્લા કલેક્ટરે કાર્યક્રમ ચૂંટણી પહેલા જ નક્કી હોવાનું નિવેદન આપ્યું. સાથે જ આચારસંહિતા ભંગના આક્ષેપો ફગાવ્યા. 21 કરોડના ખર્ચે 21 મહિનામાં પગથિયાની કામગીરી પૂર્ણ કરવાની હોવાથી પૂજા વિધિ કરાઈ હોવાનું નિવેદન આપ્યું. ડામરજી રાજગોરે ગબ્બર 51 શક્તિપીઠમાં રાજભોગ ધરાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને મંદિરોમાં નિત્ય રાજભોગ ધરાવવાની માંગ કરી, જેના પર મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે પ્રતિક્રિયા આપી. કહ્યું, હજારો વર્ષ જૂના ગબ્બર મંદિરમાં પણ રાજભોગ ધરાવવાની પરંપરા નથી. શક્તિપીઠ મંદિરોમાં રાજભોગ માટે મંદિર ટ્રસ્ટ પોતે ચિંતા કરશે, તેને કોઈ રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. વલસાડમાં એક નકશાને લઈને ગરમાઈ ગયું રાજકારણ. કપરાડામાં નહેર પસાર થઈ રહી હોવાનો દાવો.
વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપો પણ કરાયા. એવા સમયે સોશિયલ મીડિયામાં એક નકશો ફરી રહ્યો છે. આ ગૂગલ મેપ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કપરાડામાં તાલુકામાંથી એક મોટી નહેર પસાર થવાની છે. આ નહેરમાં વિસ્તારના અસંખ્ય આદિવાસીઓની જમીન પણ જશે અને લોકો ઘર અને જમીન વિહોણા થશે. આ નહેરને કારણે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર પણ જઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેપ અને અફવાને કારણે મુદ્દો લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. આથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ મેપ અને તેને લઈને કરવામાં આવેલા દાવા મુદ્દે હવે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં અને ચૂંટણી વિભાગમાં કોંગ્રેસ વિરુદ્ધ રજૂઆત કરી તપાસની માંગ કરી. જીતુ ચૌધરીએ આવી અફવાઓ કોંગ્રેસ દ્વારા જ ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો. જોકે ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલે ફગાવી દીધા. ખેડામાં 7 વિધાનસભા બૂથ પ્રમુખો સાથે પાટીલે સંમેલન યોજ્યું. 5 લાખથી વધુની લીડનો પાટીલે હુંકાર કર્યો. ખેડા લોકસભા ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને 7 વિધાનસભાના બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા. તો પાટીલ સહિત નરહરી અમીન, ગોરધનભાઈ ઝડફિયા, જયેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને 7 વિધાનસભાના સભ્યો સાથે જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંમેલનમાં ખેડા લોકસભાની 7 વિધાનસભામાં જેમાં માતર, નડિયાદ, મહુધા, મહેમદાબાદ, કપડવંજ, ધોળકા અને દસક્રોઈ વિધાનસભામાં બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં પાટીલે હુંકાર કર્યો કે આ વખતે પણ 5 લાખથી વધુની લીડની ગુજરાત 26 બેઠકો જીતવાની છે, તો કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પાછી ન મળવી જોઈએ તેમ પણ જણાવ્યું. સાથોસાથ તમામ કાર્યકર્તાઓને આગેવાનોનો જુસ્સો પણ વધાર્યો હતો. જૂનાગઢ લોકસભા બેઠક પર હીરા જોટવાના નામની જાહેરાત થતા સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રચારને શ્રી ગણેશ કર્યા. જોટવા સવારે સોમનાથ પહોંચતા જ ઢોલ નગારાના તાલે સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યા બાદ સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મુલાકાત કરી પ્રચાર કર્યો. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે 15 વર્ષ બાદ ફરી એકવાર આહિર સમાજના નેતા હીરા જોટવા પર પસંદગીનો કળશ ઢોળ્યો. 15 વર્ષ પહેલા કોંગ્રેસના સ્વર્ગીય જશુ બારડને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે ફરી એક વખત ભાજપના કોળી ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસે હીરાભાઈને લોકસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં હીરાભાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હવે લોકોને ભાજપ પર વિશ્વાસ નથી. બાયડના ધારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ચોરી કરતા પહેલા ચોરે મહાદેવની પૂજા કરી. ચોરીની ઘટનાઓ તો બહુ થઈ, પરંતુ અરવલ્લીના બાયડમાં એક ચોર અલગ જ અંદાજમાં દેખાયો. જો કે તેણે ભગવાનના ધામ એટલે કે મંદિરને જ ટાર્ગેટ બનાવ્યું, પરંતુ ચોરી કરતા તેણે જે કર્યું એ ચોંકાવનારું હતું. અનોખી ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મંદિરમાં ધાર પાડવા આવેલા ચોરે પહેલા મહાદેવની પૂજા કરી અને પછી ચોરીને અંજામ આપ્યું. મંદિરના તમામ દેવસ્થાન આગળના પૈસા લઈ ખિસ્સામાં મૂક્યા. છેલ્લે દાનપેટી ઉઠાવી ચોર ચાલી નીકળ્યો. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ચોરીની આ વિચિત્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બાયડમાં આવેલ ધારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરે ખાતર પાડ્યું. નવાઈની બાબત એ હતી કે ચોરી કરવા આવેલા ચોરે પહેલા મંદિરમાં પૂજા અર્ચના કરી, ત્યારબાદ દેવસ્થાન પાસે મૂકેલા પૈસા અને દાનપેટી ચોરીને રવાના થઈ ગયો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે સીસીટીવીના આધારે ચોરને દબોચી લેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટના 20 માર્ચના રોજ બની હોવાનું સામે આવ્યું. દ્વારકાના 21 ટાપુ પર લોકોને જવા પર લગાવાયો પ્રતિબંધ. અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. દેશ વિરોધી પ્રવૃત્તિ અટકે તે માટે દ્વારકા ટાપુને લઈને તંત્રએ મહત્વનો નિર્ણય લીધો. દ્વારકાના અધિક કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. દરિયાના રસ્તે થતી દેશી વિરોધી પ્રવૃત્તિ અટકાવવા દ્વારકાના અધિક કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે. કલેક્ટરે દરિયા કિનારે આવેલા 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 3 જૂન 2024 સુધી લોકોને અવરજવર ન કરવા માટે જાહેરનામું બહાર પડાયું છે. મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે, જેમાં ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. જ્યારે 22 ટાપુઓ પર માનવ વસાહત નથી. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે 21 ટાપુ પર લોકોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. દેશની સુરક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. આ 21 નિર્જન ટાપુ પર કોઈ પણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ ભાવનગરમાં પાણીનો પોકાળ શરૂ થયો. અત્યારથી જ ટેન્કર રાજ શરૂ થયું. ભાવનગર શહેરમાં અત્યારથી જ પાણીની પારાયણ શરૂ થઈ. હજુ તો ઉનાળો લાંબો ચાલશે, ત્યારે આગામી દિવસોમાં કેવી સ્થિતિ સર્જાશે એ વિચારીને સ્થાનિકો ચિંતામાં ઘેરાયા. ભાવનગરમાં પાણી આવક કરતાં જ આવક વધી જવાથી આગામી દિવસોમાં મહીપરિયેજ યોજનામાંથી વધુ પાણી ઉપાડવાનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે. જોકે કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી વિતરણ થતાં ટેન્કરથી પાણી પહોંચાડવાનું શરૂ કરાયું, તો કેટલાક વિસ્તારોમાં ટેન્કરની માંગ પણ વધી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે મનપા પાણી પૂરતું હોવાના દાવા કરે છે, પણ શહેરના ઘણા વિસ્તારમાં પાણી ફોર્સથી આવતું નથી અને ના છૂટકે મોટર મૂકીને પાણી ખેંચવું પડે છે. ભાવનગર શહેરના મોટાભાગના જળાશયોમાં હાલ તળિયા દેખાવા લાગ્યા છે. જિલ્લાના 13 ડેમમાંથી માત્ર 6 ડેમમાં 60 થી 70% પાણી બચ્યું છે, જ્યારે અન્ય ડેમોમાં માત્ર 20 થી 35% જ પાણી છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં શેત્રુંજી ડેમ, બોર તળાવ અને મહીપરીએજ યોજના પાણી માટે મુખ્ય સ્ત્રોત છે. શહેરમાં દરરોજ 175 MLD પાણી જરૂરિયાત છે, જેની સામે હાલ 170 MLD પાણી આવી રહ્યું છે. શહેરમાં પાણીની ઘટ ઊભી થતાં મહાનગરપાલિકાએ હવે મહીપરીએજ યોજનામાંથી વધારાનું પાણી ઉપાડશે અને જરૂરિયાત સામે પહોંચી વળશે તેમ વોટર વેક્સ અધિકારીએ જણાવ્યું હતું. ધોમધખતા તાપ વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો, 16 સિવિલ દર્દીઓથી ઉભરાઈ. અમદાવાદમાં ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા. એપ્રિલ માસમાં જ આંગ દજાડતી ગરમીએ લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા. વધુ પડતી ગરમીના કારણે લોકોમાં હીટસ્ટ્રોકની અસર વધુ જોવા મળી. 16 સિવિલ હોસ્પિટલમાં રોજના 15 થી 16 દર્દી હીટસ્ટ્રોકના આવી રહ્યા છે. એપ્રિલની શરૂઆતથી જ હીટસ્ટ્રોકના કેસમાં વધારો થતાં તંત્ર દોડતું થયું. ચક્કર આવવા, બેભાન થવું, માથાનો દુખાવો થવો જેવી ફરિયાદો સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓની સંખ્યાને જોતા 16 સિવિલમાં 2 વોર્ડ તૈયાર કરાયા. સૌથી વધુ 40 થી 45 વર્ષના લોકો અને બાળકોમાં હીટસ્ટ્રોકની સૌથી વધુ અસર થઈ શકે. ચક્કર આવવા, બેભાન થવું, માથાના દુખાવા સાથેના દર્દીઓ વધુ આવી રહ્યા છે. માહિતી મુજબ 40 થી વધુ વયના લોકો હીટસ્ટ્રોકનો શિકાર બનતા જોવા મળ્યા છે. એવામાં 16 હોસ્પિટલના સિનિયર ડોક્ટર હર્ષ પટેલના મતે બાળકો અને વડીલોને ખાસ તકેદારી રાખવાની જરૂર છે.